જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે શ્રવણ કેટલા જવાનું છે? ડીસા હું ભરતજી અને ભાઈ હું આને પ્રેમથી રાકેશ કહું છું. બાકી આનું નામ છે જેઠાલાલ. આ બધા જઈએ છીએ અત્યારે ડીસા. અને એક અમારા મેન ખેલાડી બિહાર્યો આ આવ્યો જો. પાણી ના લાવે બોટલ ઠંડી ઠંડી પાણીની બોટલ પૈસા પાણી લઈ રહ્યો મંગાય ના પૈસા સીધા તો કહ્યું છે પણ પેલા ગાડી ભીતાઈ રહી મફત નું પાણી આવી જાય ભાઈ. એટલે પેલા વચમાં ગાડી ભીતાઈ પેલી ગેંગ બતાવું બેઠી. અને મિત્રો અમારે જો રોજ રાતે બેઠક વાળા માણસો આ બધા બેઠા જો જો રોહિત જાડિયો છે, બટાકા ભૂંગળા વાળો મગન છે, પછી રંજીત છે અને વિપુલ છે. આપણે ગેડુજી બન્યા હતા ને એરિયા છે ગેડુજી. અને આ ભગતભા છે. ભગતભા પાણી લાવજો. હા જય ગુરુ મહારાજ. બોલો જય ગુરુ મહારાજ. એ હા લાલ લાલા પાણી આગળ કેમેરો કરે લો. મને એકલા નહીં વધારે એટલે આ પાણી યાર બહાર છે. હા પીધો વાળાને ભરો શું કરે ખબર હે? મેં ફ્રીજમાં પેલા સાકર ટેટી ને એવું બધું પડ્યું હોય, દવાઓ પડી હોય એરી મેં આખા બધું માથા પડી જાવ ભાઈ. એવું હતું કે આપણે બિસ્લેરી ઠંડુ પાણી પીએ પણ એમાં કેવું થાય એસિડિટી થાય છે. એટલે ઘરનું પાણી પીવા લીધું પણ હવે લાલાના બાટલામાં શિખર શું છે ને એ કોઈ ખબર પડતી નહીં. હા તો મિત્રો અમે ડીસા ચમ જઈએ શું કોમે જઈએ છીએ એ તમે આગળ વ્લોગ કન્ટિન્યુ રાખો, બધે ખબર પડી જાય. હે બસ કેમ કે રાત લીધી છે તો રાત શા માટે લીધી છે એ પણ તમને ખબર. હા અમારે તો રોજનું જ કે હોય ગમે તે ગમે તે. પણ આજ ભૂપત આયા છે અમારા અંગાત તો કહું હેડો આબુ હોય તો ઓમ જવાનું આપણે ડીસા ઓમ ઉપર ડીઝલ ભરાવા જવાનું જવા દે. તો જય માતાજી મિત્રો. બીજું કે કાલના વિડીયોમાં તમે બહુ એટલે બહુ સપોર્ટ કર્યો અને લગભગ 3 થી 4 કલાકમાં 1000 સબસ્ક્રાઈબર પૂરી કરાવી હતી. તો ખૂબ ખૂબ આભાર તમારો. આવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો. અને બ્લોગ હજી ચાલુ છે તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. એટલે પણ ચેમ ઓછી ભગત ખબર હે? આ ટાયરમાં છે. હા એટલે ટાયરમાં જોઈ લ્યો બધા. પેલા આવું ખબર પેલા ઘરનું બતાવતું હોય પાવું લે ભાઈ આપણે બે ડિક્શનરી બતાવો. એ ભગત તમે એમ કરો સરવણ બે એટીએમ માં જઈને આવે. સરવણ એટીએમ જઈને આવે. હા ત્રણ કેટલી જોવા? 40 કેટલી આવે? 40 રાખવું યાર ને. હું લાયો ને ગાડી લાયો ને એ દળાની હવા ઓછી હજુ મેં પૂજાઈ નહીં પણ ઓન નહીં ચાલતું. રાખે હાથ પે ગાડી હાથ પે તું સિંધુ લઈ ગયો તો સરવણ નો રાખ્યો તો કાચ મસ્ત બનાવો. ભૂપતજી આ ભૂપતજી હવા ભરી જુઓ રાકેશ ઉતરી રાકેશ જુજે ભાઈ કેટલું દૂર હોય થઈ ગઈ ચાલો. વાતો જાવ હું મજા આવે. હું તો હોય જાઉં ગમે તે એક્ટિવા હવા ભરાવાની હોય કે ગાડી ને હોય જ લઈને આપવાનું, કોઈ ચિંતા નહીં. કમ્પ્લીટ લિમિટેડ હવા થાય. પેલા નવીનભાઈ બતાય એ આપણે બેઠાય રાખે હા લ્યો આપણા સિંધુભાઈ
ખાઈ લે. રાકેશ ચો સાફ કરો આમ કમ્પ્લીટ. મારા મોઢાનું નામ રાકેશ જ આવે, બાકી એનું ઓરિજિનલ નામ દશરથ છે. હું નહીં લેતો નામ. હા ના ના ભાઈ શાંતિ. ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. બસ તાણ. પાટણની પ્રખ્યાત ને અમારી ફેવરેટ સિદ્ધપુર ચોકડી. હા, અમે પહેલા હું ભૂપત અને રોહિત ને રોહિત નો ભાવો આટલા અમે રોજ એટલે રોજ ચોકડીએ બેહવાનું અને ચા પીને ઘેર જવાનું. માનસીની બોલો કે લે કોક હિન્દુ બોલો યાર. ભૂલવા ચાલુ આપણે શું હેડે છે કે આપણે કોઈ ખબર તને ખબર નહીં? નહીં નહીં ખબર ખબર. આપણે આ તો ડીસા હેડ્યા હે એટલું જ ખબર હે આ લોકોને. શું કોમે હેડે એ શું તમને કોમે હેડ્યા એ કોઈને ખબર નહીં. આ સર્વણને ખબર હો પાછી મને સર્વણ. એકલા ખબર હે. હું ભરતસિંહ બે જણા જોણી. હા, અને એ સર્વણને મેં જોઈન કરી હાલ એટીએમ જો ને તાણી જોઈન કરી ને સર્વણને કોઈ જોઈન નથી કરી. જો ઓયાને ખબર નહીં, ઓયાને ઊંઘમાં જ ઉઠાયા છે. ખાલી ડીસા ની ખબર હે બાકી હા, ડીસાની બધાને ખબર છે. ઓયાને સરપ્રાઈઝ છે અને જે જગ્યાએ જઈએ છીએ એ મોણાને સરપ્રાઈઝ છે. તો ચાલુ રાખો અમારો બ્લોગ. મસ્ત આપણે લાગ્યો. વિડીયો બનાવ્યો. પણ એમ મને સમજ નહીં પડતી કે આ હું છે ત્રિશુળ છે કે વાસુ આખું છે? આખું આખું એરિયો જો આખું રૂપ આવું અપોઈ ના રૂપ બતાવે. કાર્ટૂન જેવું લાગે એટલે મને. કાઢું નહીં જો આ માં ઓમ માં હા. ઓમ ત્રિશુર અને ઓમ મારું મુગલ જો આ કોણ છે? ચોકણ પડાવી દો. તરફ તરફ વાડીના આ તો પેલા મેળામાં મેળા એટલે બરોબર સારું. મોબાઈલ ઉપર દોર્યું મોબાઈલ ઉપરથી પછી એને ડિઝાઇન મારી અને પછી દોર્યું એવું એમ બહુ પ્રોસેસ કરી. પ્રોસેસ એટલા બહુ આ ડાયરેક્ટ દોરાયું તું મેં. ડાયરેક્ટ એને આ જો. વાત મળી. કોઈ બી ટેટુ દોરે ને એટલે એની ડિઝાઇન પાડે જ રહે, હો. આ કાચકનું. આપણે તો બીજું કોઈ નહીં લગાવ્યું. બ્રાન્ડ નેમ લખાવ્યું એસપી હિન્દુસ્તાની. એ આપણે બે જણા ગયા હતા હા, આ અમારે એક મિત્રએ બનાવ્યું હતું વાઘેલા ટેટુ. હા, વાઘેલા ટેટુ પાલિકા પાટણ બજાર પાટણમાં પાલિકા બજારમાં છે. બહુ મસ્ત ટેટુ બનાવે અને આપણા ખાસ મિત્ર છે. હવે પાછળ આવી ગયું હા, પાછળ આયા. જોઈ લો, એ જોઈ લો આ પાછળ. તો પાછળથી જે અમારો વિડીયો જોતા હોય એ ભાઈઓ કમેન્ટ કરજો. હા, અને કોયટાથી હો, કોયટાએ બતાવ્યું અમે. રેલવે ફાટક બંધ છે ફાટક બંધ ફાટક બંધ. ફાટક બંધ છે આ ફાટક રાકેશ બંધ કરી ગાડી. આ ફાટક ઘણા બધાને એવી ખબર હશે કે જાણ્યું હોય કણ આવીએ ને તાર ફાટક બને. કોઈ દાડો ખાસિયત છે ને એના લીધે જ વાયરલ છે. બોરાકી લે છે ને તું. એની શું વાયરલ હશે? આ ફાટક ફાટક વાયરલ. વાયરલ ફાટક સામાન્ય નહીં. 1 કલાકમાં મારા ખ્યાલથી શિખર 5 થી 7 વખત બંધ થતી છે. હા? આ ફાટેક હમ. કલાકમાં 5 થી 7 વખત બંધ થતી છે. વાયરલ. એ ભૂપત યાર કંટાળ ના લેવરાય કે યાર શું હતા ને. પણ યાર એમ ગાડીની આ બગડું ના જો કોઈ ના એવું નહીં યાર. પણ એસી વધારે યાર નહીં મજા આવતી રાકેશ યાર. ગાડી ચાલુ રાખ કે. તાણે યાર. એવું નતું જે બારની હવા ક્યાંથી લાવતું હતું ને એ રહ્યું બંધ કર્યું ભૂપતજીએ શું કેવું મને ખબર નહીં પણ એને ખબર નહીં એને બટન તો ગાડી ઈવન હે પણ એને એવું કરે ખબર ઓમ 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 દબાવે પણ કોઈ ખબર પડતી નહીં. શું કર્યું? હોય શું કર્યું ભૂપત? એ
પેલું એસી નું કોક કર્યું જ છે પણ જો ફેર પડે તો અમાર ભૂપતજી કેટલું ભણેલા હશે? હા ચલો ભૂપત ભણેલો છે? હું ચોથું ફેલ 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 વધારે નહીં ભણે, ચોથું ફેલ. ભણ્યો હોત તો પણ સારું હતું. મગજ કોમ્પ્યુટર હો. હા મગજ કોમ્પ્યુટર. વધારે નહીં, ખાલી 8 સુધી હું ભણ્યો હોત ને તો મારા માટે બહુ હતું. પણ આ ચોથું હોય પણ તોય ચાલે એવું હોય. 8 હોત તો વધારે સારું. 8 હોત તો 8 નહીં, શું કરવા 12 ભણ્યા હોત ને થોડું ઇંગ્લિશ આવડે ને તો અત્યારે ઇંગ્લિશનો જમાનો. હા ઇંગ્લિશ ખરું. આઠ ભણ્યા તો ઇંગ્લિશ બીકોમ નો આવડતું પાછા નહીં, પહેલી પાડો. વાત તો એવી હે હા કે મને તો ઇંગ્લિશ લગી રહ્યા આવડતું જ નહીં. ભરતજી અમને ઇંગ્લિશ થપું જ નહીં આવડતું. તો ભણ્યા અરે હાથમું જ 8મું ભણ્યા હે. આઠમું કોઈ ભણ્યા. ગોમનું નહીં. હું હાથ ભણ્યો હાલ મોબાઈલમાં નંબર એડ કરતા આવડતા નહીં ભાઈને. નંબર પેલા એક નંબર એડ કરેલો હોય દિલીપ ગેરેજ, અમારા દિલીપનો. તે ઓયને શું લખ્યું ખબર છે? દિલીપ ગરજ. હા ગરજ. હાલે તમારે જોવું તો ફોન પે દો. ના ફોન પે જો એટલે કોઈ નહીં કે અરે 8મું ભણેલા છે એવું તો હાવ ભણવું હોય ને તોય લખે. લાઈવ માં ચાલ બતાવીએ, લાવજો થોડું. દિલીપ ગરજ. જોગાજી જોગાજી હલ્પર હલ્પર જોગાજી હેલ્પર આવે એની જગ્યાએ હલ્પર. વિજય હલીપુ એટલે ખલીપુર. બોલો. ગુજરાતી લાય એડ કરેલા. ગુજરાતી એડ કરેલા. પાપા પેલા જી 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 જી. ના 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 તું ગુજરાતી લાય એ તો બધી ઘર ઉપર જા દે, બધી ગુજરાતી ઘર પડી દે. એ ગુજરાતી આય છે બધું. આ ગુજરાતી કોન્ટેક્ટ. અનિલ રજા. અનિલ રજા. અનિલ રાજા બહુચર નહીં, અનિલ રજા. એટલે ભાઈ આ શું હા ડેસિયસન ટીનો એટલા બોલ્યા. જો રેલવે આવી જઈ આ ઉસાતા ચિંતુ મૂકો. કારણ કે હું 8મું ભણ્યો પછી દેખાય 8મું ભણેલો. ભૂપતજી 8મું ભણ્યા હોત ને તો બીકોમ વાળા પાછા પાડો. ગેરંટી. આ પછી ચોથું ભણેલા એટલે ગુજરાતી છે ને એમ. ભાઈ ફાટક ખોલી, ફાટક ખોલી, ચલો હાડો. ફાટક ખોલી. ભરતજી તમે નોકરી જો કાં કરતા? હું આ પેલા હોમે પંપ દેખાય ને ફાટક ની બાજુમાં જો આ પેલો ફાટક ની બાજુમાં રહ્યો ને પંપ, એ પંપે લગભગ 6 મહિના નોકરી કરી અને યુટ્યુબના વિડીયો એકણ જ એડિટિંગ કરતો હતો અને એ પંપના વાઈફાઈથી જ નાખતો હતો. પેલી ઈટો એવી મોડી હા ના ઉપર પડે ગાડી ઉપર તો કાચ ફોડી નાખે ને બાપા. એવું લાગે. કેવી હલે એ તો. શું પેલી ઈટો આગળ ગાડીમાં નોખી કીધું હે. ઈટો હે. ઈટો છોટી પાળા વાળો તો શિયાક પાટિયા મારવા પડે. કાયદેસર પાટિયા મારવા જ પડે. એ કુદી. પણ નજીક ના હેડાયો પાછું. ના જાડે આ ગાડી વાળા ચેતન છેટો છેટો જ રહે. એ બે જો ત્રણ ઈંટો તો જો મિત્રો આ સીએનજી પંપ, આ સીએનજી પંપ ઉપર બહુ નોકરી કરી આપણે હો. 6 મહિના. હું આ મશીન હોમમાં દેખાય ને બસ આ મશીન ને હું નોકરી હતો. મેં તો વૈકણ તમારા જોડે ફેર આપણે સેક્રેટરી ગાધેલી. એવું એમ? હવે વહેલા આયા હતા અમે પેલી જોનમાં કોકની જવાનું હતું લેવા હતા તમે. અમે તો હું ખબર નોકરી હું હતો પણ મશીન ઉપર હતો એટલે મારે 24 કલાકની નોકરી હતી પણ એમાં કોઈ કોમ નહીં. કોક દાળ મશીન બગડે ને તો જ કોમ હતું અને એમાં શું હોય ટાઈમસર ઓઇલ બદલવું પડે એનું કોમ હતું. એટલે આપણે યુટ્યુબની કોમ થાય અને એરી બે કોમ થાય એટલા માટે જતો હતો. બહુ મજા આવતી નોકરીની. 24 કલાક નોકરી ને 48 કલાક રજા, એટલે 48 કલાક રજા હોય ને એમાં શૂટિંગ કરવાનું અને 24 કલાક પીણે. ભરત જોડે પૈસા ફોન પે કરવા. લઈ લે કી પસંદ કરી તો કો 500 ગ્રામ ની લેવાની. યલો કલરમાં નહીં, યલો લઈ લો. કોઈને લઈ ગયો. આવા તો બધા કલર બધા યલો કલરમાં છે 500 ગ્રામ.
બરોબર રેડી રેડી. હું જેઠાલાલ કારણે રાકેશ કહેતો થઈ ગયો. તો આપણે કેક લઈ લીધી અહીંથી પાર્સલ કરી. હવે કઈ જગ્યાએ જવાનું લઈને એ આપણને ખબર નહીં, ભરતસિંહને ખબર. ભરતજી જરા ભૂપતજીને નહીં ખબર. આપણને નહીં ખબર. હવે આપણે કેક લઈને આવી ગયા. હવે ચો જવાનું આપણને ખબર નહીં, પણ હવે ભરતજી કહે કે જાઉં ઝડપ બેહો. તો જય માતાજી. અમારું બર્થડે સેલિબ્રેશન જે પણ હતું એ પટાઈ દીધું રાતોરાત, અને હવે અમે ઘરે જવા નીકળ્યા છીએ. તો એટલે બધા થાચેલા છે, કશું કામ નહીં કર્યું તો થાચા છે. બોલો શું કરવાનું હોય? ચમ કે ચા વધારે થઈ ગઈ હે એટલે ચા વધારે પી ગયા હે એટલે ગયા નહીં ગયા હે બધા. હજુ ચા આગળ પીવાની હો. ચોખણ પાટસણ ચમ એક મહેમાન હી આપણા આગળ. એવું છે એમ. સરવાણ હા ચૈતર મહિનો કેટલી વાર હે? હવે તૈયારી જ છે. 29 તારીખે ને? ના 30 તારીખે. 30 તારીખ ઓકે. ચૈતર મહિનો આયો, સરવણ દીકરા જાગો કનલ્યા. ભાઈ મારે લાડકવાઈ નો અવસર યાદ રો. ભાઈ એ તમે ધાર્યો છે એના કરતે જો હવાયો ના બનાવતો વેળાએ ડેરું નહીં. બાપુ ઓ સરવણ તમે ઓળખો છો ભાઈ તો ભરત ભુવાની મેલડે નમો ચુડેલ ભેડે રહીને પારના મેલતો બાપુ. વેળાએ ડેરું નહીં. ભાઈ બાપુ તે સરવણ સિંધુ ઓભળો ન ભાઈ રાકા ભુવા ઓભળો ન મામા એ તારી રાજભાઈ જતી ન ભેડી લઈને બોલું છું. બાપુ એક દાડાનો સમય હતો, બાપુ હું માતા બોલેલી લ્યા. ભાઈ તે રાકા દુનિયાના પડમોથી હારું ગોતીન ના લાવતો વેળા એ માતા એ તંદાળ મારી હાદુડ ભુવાની મેલડી ભેગી હતી લ્યા. તે રાકા એક દાડો તેડું કરો ને મન બિહારજો. તો કદી બે સવાલ મારો રોમ ઉજવાળ છે ને હારા નાક તો વેળાએ ટીરું ને. બાપુ વાહ ભાઈ વાહ, ખરેખર પાટણ પરગડું સલ્યા બાપુ બાપુ પાટણ પરગડામાં ભૂપતજી પેલી સંદના સદીનું બેણું સલ્યા ભાઈ. તે ભરતજી મોભળો ગના બાપુ એ પેલી મોમા મુહાડની મેલડીને ધૂણવા લાવો કના ભાઈ બાપુ એ સરવણના ઘેર બાપુ એ કોઈ નતું એ દાડું હાદુર ભગતની મેલડી આઈ. ખરેખર ખરેખર વાયને રેડીઓ એવી કરી ને તે ચૈતર મહિનાનો માહોલ કઈ નાખ્યો વાયને. કેમ કે હજી હા. મેન વાત કે જો અમને રેડી આવડતી નહીં, હમ. આ ખાલી મોજમાં આવી ગયા તે ગઈ લીધું, બાકી આવડતી નહીં. ના ના પણ હવે આપણે તો હવે આપણે એમ કહીએ કે નહીં આવડતી, પણ આપણા મિત્રોને પૂછીએ કે વાયને
જેવી રેડી કરી કોમેન્ટ જરૂર કરજો શું કેવું ખરી વાત. હા આ પડી સ્વિફ્ટ યાર જો આગળ ડાળ પેલી સાઈડ. જો મિત્રો આ ગાડી પડી છે અને આ જગ્યાએ અમારા ચા પીવાની છે મહેમાની હા, અને મહેમાનો ઊભા છે તો ચા પાણી કરીને હવે આપણે નીકળીએ છીએ પાટણ જવા માટે. તો જય માતાજી મિત્રો, આજે આટલા અમારો વ્લોગ પૂરો કરીએ છીએ અને હવે જશું ઘેર. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય માતાજી.